નમસ્કાર મિત્રો, હું ઘનશ્યામ રાઠોડ શ્રી રામકબીર હાઈસ્કૂલ તરફથી ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ આપણે જાહેર પરીક્ષાઓ જીપીએસસી, યુપીએસસી તેમજ જવાહર નવોદય, સીઈટી, જ્ઞાન સાધના બરાબર આવી ઘણી બધી પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એનએમએમએસ ની એક્ઝામ છે, તો એમાં 3 અંકોની સંખ્યાઓના ગુણાકાર એ આપણને ખૂબ જ કામ લાગી શકે છે. તો તેમની આજે એક સરળ રીત આપની સમક્ષ રજૂ કરવી છે. ધ્યાન રાખજો. સાથી મિત્રો, સાથે સાથે પેન પેપર લઈને બેસજો. એક વખત ખબર પડે એટલે તરત જ જાતે ગણવા લાગજો. તો શરૂ કરીએ છીએ સાથી મિત્રો. 3 અંકોની બે સંખ્યા લઈ લઈએ. 3, 2, 1, 2, 1, 3. આવી 3 અંકોની મેં બે સંખ્યા લીધી, એનો મારે ગુણાકાર કરવો છે. સાથી મિત્રો, મારી પાસે 5 સ્ટેપ છે. 5 સ્ટેપ આપણે જોતા જઈએ. પહેલા ઉભો ગુણાકાર કરીશું, એટલે કે આ બે સંખ્યાનો ગુણાકાર કરીશું એટલે 3 એકા 3. પછી બે સંખ્યાઓની ચોકડી મારીશું. અહીંયા લખતો જઈશ 2 તેરી 6 વત્તા 1 એકા 1. 6 ને કેટલા થાય? 7. એને અહીંયા લખીશ. ચલો, હવે ત્રીજું પદ ખૂબ જ મહત્વનું છે. પહેલી અને છેલ્લી સંખ્યા 3 તેરી 9 વત્તા આ પહેલી અને છેલ્લી 2 એકા 2. ઉભો ગુણાકાર 2 એકા 2 ઉમેરતો જઈશ અને પછી લખીશ. 9 ને 4 કેટલા થાય? 13. 13 નો તગડો લખીશ અને વધી અહીંયા કેટલી મૂકી દઈશ? 1. બરાબર છે. ચલો, ફરી પાછી આ બાજુ બે સંખ્યાની ચોકડી પાડી દઈશ એટલે 3 એકા 3 વત્તા 2 દુ 4. બરાબર. 3 ને 4 કેટલા થાય? 7. આ વધી એની અંદર ઉમેરી દઈશ તો 7 ને કેટલા થાય? 8. હવે છેડાની બંને સંખ્યાઓ એનો ગુણાકાર કરી દઉં તો 3 દુ 6. આ તમારો આવી ગયો જવાબ. તો આવી રીતે સરળ રીતે હજુ એક વખત થોડીક સંખ્યાઓ જોઈએ જેથી કરીને આપણને સરળતાથી ખ્યાલ આવે. ચલો, નેક્સ્ટ બીજી સંખ્યા લઉં છું. 2, 1, 4, 3, 1, 2. 3 અંકોની બે સંખ્યા લીધી. ચલો, પહેલું સ્ટેપ શું કરવાનું? આ બેનો ગુણાકાર ઉભો 4 દુ 8. પછી આડી ચોકડી પાડવાની. ચલો, 2 એકા 2 અહીંયા લખતો જઈશ વત્તા 4 એકા 4. 4 ને 2 કેટલા થાય? 6. બરાબર. 6 ને અહીંયા લખી દઈશ. ચલો, ત્યાર પછી હવે ત્રીજું સ્ટેપ ખાસ ધ્યાનથી જોજો. આ પહેલી અને છેલ્લી સંખ્યા 2 દુ 4 વત્તા 4 તેરી 12. વચ્ચેનો હજુ એક ગુણાકાર કરવાનો 1 એકા 1. બરાબર. 3 એ 3 નો સરવાળો કરો. 12 ને 1 13 ને 4 17. 17 નો અહીંયા સાતડો લખીશ તેમજ વધી આવશે 1. ઓકે. હવે પાછું જેમ આ બાજુ કર્યું તેવી રીતે રિવર્સમાં બબે પદોની ચોકડી પાડી દઈશ. 2 એકા 2 વત્તા 3 એકા 3. 3 ને 2 કેટલા થાય? 5. આ વધી એની અંદર ઉમેરી દો તો 1 વત્તા 5 કેટલા થાય? 6. પછી 2 નો અને 3 નો ગુણાકાર છેલ્લા પદનો 2 તેરી કેટલા થાય? 6. તો આ રહ્યો આપણી સામે જવાબ. હજુ બે સંખ્યા જોઈએ જેથી વધુ ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. આ મેથડ એક વખત તમને મગજમાં બેસી ગઈ તો લાઈફ ટાઈમ તમને 3 અંકોની સંખ્યાના ગુણાકારમાં ક્યારેય ભૂલ પડવાની નથી. ચલો, બીજી એક સંખ્યા લઈએ. જોતા જજો મિત્રો ધ્યાનપૂર્વક. 4, 2, 3. બીજી સંખ્યા લઈએ 3, 7, 4. બરાબર. એનો ગુણાકાર કરવાનો છે. ચાલો, પેલા ઉભો ચોકડી પર ગુણાકાર કરો. 4 તેરી 12. 12 નો અહીંયા લખીશ બગડો, વધી પડી 1. વધીનો આવી રીતે ગોળ રાઉન્ડ કરીને લખતો જઈશ જેથી આપણને યાદ રહે. બરાબર. ચલો, પાછી બે ચોકડી પાડવાની બે સંખ્યાઓ વચ્ચે. ઓકે, 2 ચોકા 8 વત્તા વ્યવસ્થિત એરો કરીને લખીએ જેથી કરીને તમને ખ્યાલ આવે. 7 તેરી 21. 21 ના 8 કેટલા થાય? 29. 29 ની અંદર આ વધી ઉમેરો એટલે કેટલા થાય? 30. 30 નો અહીંયા મૂકી દઈશ 0. ફરી પાછી વધી કેટલી આવી? 3. બરાબર. ચલો, ત્યાર પછી ત્રીજું સ્ટેપ. ચોકે ચોકે 16. 3 તેરી 9 વત્તા હજી ઉભો ગુણાકાર કરવાનો 7 દુ 14. બરાબર. ચલો, 16 ને 9 25 ને 10 35 ને 4 39. 39 ની અંદર હજુ આ વધી ઉમેરો 40 41 અને 42. ક્લિયર થઈ ગયું. ચાલો, તો 42 નો બગડો વધી પડી પાછી કેટલી આવશે? 4. ઓકે. ચાલો, નેક્સ્ટ. હવે પાછી બે પદની ચોકડી રિવર્સમાં, એટલે કે સંખ્યાઓ આવે ને આવી 1 2 3 2 1 એવી રીતે આપણે ચાલવાનું. 7 ચોકા 28. 28 વત્તા 3 દુ 6.
બરાબર. ચાલો હવે 28 ને 6 34, 34 ની અંદર પાછી વધી ઉમેરો કેટલા થાય 38, 38 નો આઠડો વધી પડી પાછી 3. સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો, બહુ સરસ રીતે તમને મગજમાં બેસી જવાનું છે. 4 તેરી આ બંને સંખ્યાનો ગુણાકાર, 4 તેરી કેટલા થયા 12, 12 ની અંદર આ વધી ઉમેરો 3 કેટલા થયા 15. તો આ તમારો જવાબ. હજુ એક સંખ્યા જોઈ લઈએ એટલે બહુ સરસ મજાની રીતે તમને મગજમાં બેસી જાય. ગણિત એ જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એટલું તમને ઇઝીલી અને સરળતાથી યાદ રહી જશે. ગણિત છે પ્રેક્ટિસનો વિષય છે. વારંવાર પ્રેક્ટિસ કરવાથી જેમ ક્રિકેટરને પોતાની ક્રિકેટ શોટ નથી ભૂલાતા તેવી જ રીતે મેથેમેટિશિયન્સને વારંવાર પ્રેક્ટિસ કરવાથી તેના દાખલાઓ ગણવાનું નથી ભૂલાતું. ચાલો હજી એક સંખ્યા લઈએ 2 5 8 3 7 2. ક્લિયર થઈ ગયું. ચાલો આ બંનેનો ગુણાકાર ધ્યાનપૂર્વક જોતા જજો, હજુ એકદમ શાંતિથી જોજો એટલે વધારે તમને સરસ આઈડિયા આવે. ચલો પેલી બે સંખ્યાનો ગુણાકાર 8 દુ 16, 16 નો છગડો વધી પડી કેટલી 1, વધીને અહીંયા આવી રીતે હું લખતો જઈશ. ઓકે ચલો હવે પાછી ચોકડી મારે 5 દુ 10, 7 અઠા ઉમેરો 56, 56 ને 10 કેટલા થાય 66, 66 માં પાછું 1 ઉમેરો એટલે કેટલા થાય 67, 67 નો સાતડો વધી પડી 6. ફરી પાછું ત્રીજું સ્ટેપ, ખૂબ અગત્યનું સ્ટેપ, 2 દુ 4 વત્તા 8 તેરી 24 વત્તા હજુ ઊભું કરવાનું 7 પંચા 35, ત્રણેયનો સરવાળો કરો 30 ને 20 50, 50 ને 8 58, 58 ને 5 63, 63 એની અંદર આ વધી ઉમેરો 6 એટલે 69, 69 નો અહીંયા આવશે નવડો વધી પડી પાછી 6. ક્લિયર થઈ ગયું. ચાલો ફરી પાછું હવે ત્રીજું સ્ટેપ થયા બાદ ચોથું સ્ટેપ, રિવર્સ જવાનું, બે પદની ચોકડી મારવાની 7 દુ 14 વત્તા 5 તેરી 15. ચલો 14 ને 15 કેટલા થાય 29, એમાં વધી ઉમેરો 6, 29 ને 6 35, 35 નો પાંચડો વધી પડી પાછી 3. બરાબર. હવે છેલ્લું સ્ટેપ 3 દુ 6, 6 ની અંદર ઉમેરો આ વધી 6 ને 3 9. તો આ રહ્યો તમારો જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો, સાથી મિત્રો, આવી તમે 10 જેટલી રકમો પ્રેક્ટિસ કરી લ્યો એટલે 3 અંકોની સંખ્યા તમને ગમે તેવી એક્ઝામમાં પૂછવામાં આવે સાથી મિત્રો તમે ગણતરીની સેકન્ડોમાં તેનો જવાબ આપી શકશો. બરાબર છે. ચલો તો આવા નવા મેથડ જો તમને અમારી મેથડ ગમી હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરી શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને, જેથી અમારી નવી મેથડો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. ધન્યવાદ.